ગુડ મોર્નિંગ દોસ્તો, સુપ્રભાત। અમે અનિતાબેનના ગામડે આવ્યા છીએ। એમનું ઘર છે અહીંયા, આ ઘર છે એમનું। ચલો હું તમને એમનું ઘર બતાવું। પાણી માટેનો બોર છે। પાણીનો બોર છે આ। બતાય તો ખરા, ડાયરેક્ટ દૂરથી બતાય પેલા અવાજ આવવામાં એવું ખરા। આડું કર આ પપ્પાએ ઝાડવા લગાવ્યા છે બધાય। મહેંદી ઉગાડી છે। આ મહેંદી ઉગાડી છે, એની ઉપર કોટા નાખ્યા બધાય। હા, અમારા માતાજી ફૂલભાઈ જોગણી, અમારા મળ હર્ષદજી મા બળિયા દેવ। હવા ના લાગે એટલે ચાદરો લગાવી છે। ચૂલો હરગાવ્યો છે જો। પાણી ગરમ કરવાનો ચૂલો છે। આ બાજુમાં બધું પપ્પાએ રોપ્યું છે, ભાજી। જો આ અમારું ગામડાવાળું ઘર છે। પપ્પા એકલા જ રહે છે ઘરે। પપ્પાએ કેટલા બધા લાકડા ભેગા કર્યા છે। આ મારું રસોડું છે। પાછળની જગ્યા છે। બસ હવે કેટલું બસ હવે તમને ધાબુ બતાવું છું, ટેરિસ। આ મારું ગામ છે। ઠંડી બહુ લાગે છે અહીંયા। આ સવારની ઠંડી છે, બહુ લાગે છે, પણ રહેવાની મજા છે અહીંયા। ઠંડો ઠંડો પવન આવે છે, ખેતરો દેખાય છે। જય માતાજી, ગુડ મોર્નિંગ। ગામડામાં રહેવાની મજા જ કંઈ છે। સવાર સવાર ગુલાબી ગુલાબી ઠંડી છે। ઠંડીની મજા લેવા ગામડે આવ્યા છીએ, અનિતાબેન ને હું। હે બેન અનિતા, આપણું ખેતર બતાવવા તો લઈ જાય બેન, નજીકમાં છે। ઓકે, જય માતાજી। ખેતર બતાવો, જાઓ। અમે આવી ગયા છે ખેતરમાં। તુવેરો બનાવી રોપી છે। બહુ મોટું છે ખેતર। આની નીચે બોર છે, ઢાંકેલો છે। આ અમારો કૂવો છે, કૂવો। અંધારું થઈ ગયું છે,
પણ આ કૂવો છે. આમાં રોપવાનું છે હજુ બાકી. પાણી મૂક્યું છે ખેતરમાં. દેખો પાણી દેખો તમે. અહીંયા બધે જશે આ પાણી. આટલું મોટું ખેતર છે. પેલી બાજુ તુવેર છે અને અહીંયા પાણી મૂક્યું છે. પછી આમાં રોપવાનું છે. ઘઉં રોપવાના છે આટલા મોટા ખેતરમાં. ના પડે. આ કૂવામાંથી પાણી આવે છે દેખો દોસ્તો. બંધ કર્યો. વાયર માર્યો. બસ બંધ કરી દો.